વાપી જીઆઈડીસીના પ્લોટમાંથી એક અજાણ્યા વ્યક્તિનો અર્ધ સળગેલ મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। વાત કરવામાં આવે તો વાપી જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે કચરાના ઢગલામાંથી એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી અજાણ્યા ઈસમ સામે હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી હાલ તો તપાસ શરૂ કરી છે। વાપી સેલવાસ રોડ ઉપર ચણોદ ડીમાર્ટની સામે એક ગલીમાં દમણગંગા સ્ટીલ નજીક કચરાના ઢગલામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। વધુમાં તપાસ માટે એફએસએલની મદદ પણ પોલીસે લીધી છે। રાત્રિ દરમિયાન યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરી તેને સળગાવી દીધો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે। હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે।